ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને આ ગરમીમાં 52 ડિગ્રીથી પણ વધારે સેલ્સિયસ ટેમ્પરેચર છે એ ઇન્ડિયામાં નોંધાઈ રહ્યું છે અને ત્યારે આપણને એવું લાગે કે ભાઈ આ ગરમીમાં તમારો ફોન કામ કરતો નથી, ગરમ થઈ જાય છે, તો 5 એવી ટ્રીક હું તમારી સાથે શેર કરું છું જેના કારણે તમારો જે ફોન છે એને તમે ઠંડો રાખી શકો છો, જેથી કરીને પર્ટિક્યુલરલી છે એ કામ કરી શકે. સૌથી પહેલી ટ્રીક તો તમારે શું કરવાનું છે કે જ્યારે સનલાઇટ આવતી હોય છે, તમે બહાર જતા હોય છો ત્યારે લો પાવર મોડ છે એમાં તમારો ફોન યુઝ કરવાનો રાખો, જેથી કરીને પૂરેપૂરી જે બેટરીની ક્ષમતા છે એ મુજબ એ કામ ના કરે અને તમારો ફોન છે એ વ્યવસ્થિત રીતે ચાલે. બીજી વસ્તુ છે, તમારા ફોનમાં જેટલી પણ રિસેન્ટ એપ્લિકેશન્સ છે જે તમે યુઝ નથી કરતા એને તમે છે ને હિસ્ટ્રીમાંથી કાઢી નાખો, જેથી કરીને એનો ફાયદો એ થશે કે તમે જે ફોન યુઝ કરી રહ્યા છો એમાં જે મેમરી યુઝ થઈ રહી છે એ ઓછી થશે. એના કારણે પણ તમારો ફોન છે એ ગરમ નહીં થાય. ડાયરેક્ટ ક્યારેય પણ સનલાઇટ જે આવી રહી છે તો સનલાઇટની અંડર તમારો ફોન યુઝ ના કરો, થોડો ક્યાંક છાંયો શોધો અથવા તો તમે જ્યારે ઊભા છો તો એવી રીતે તમે ઊભા રહો જેથી કરીને તડકો જે સનલાઇટ એ ડાયરેક્ટલી તમારા મોબાઈલ પર ના પડે અને પાછળની બાજુથી આવે તો પર્ટિક્યુલરલી ચાલશે. ચોથી ટ્રીક છે, તમે જ્યારે પણ તમારો ફોન છે ચાર્જ કરવા મૂકો છો ત્યારે એનું કવર છે એ કાઢી નાખો, કારણ કે કવરને કારણે જે મોબાઈલમાંથી હીટ જતી હોય છે એ જતી નથી અને એના કારણે પણ તમારો ફોન ગરમ થઈ જાય છે. અને પાંચમી વસ્તુ એ છે કે જ્યારે પણ તમારો ફોન તમે ચાર્જ કરવા મૂકો છો ત્યારે ચાર્જિંગ દરમિયાન છે એને યુઝ ના કરો. બસ આટલી જે ટ્રિક્સ છે એને ફોલો કરો અને તમારા જે ફોન છે એને આ ગરમીથી ગરમ થતા બચાવો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.